જૂનો કેમેરો છે, લગભગ કહી શકાય કે 50-100 વર્ષ જૂનો કેમેરો હશે. એ 150 વર્ષ જૂનો હશે આ પ્રાઇમસ. આ બધું અમે એ વખતે જોયેલું લગભગ. તમે ચાવી, એનું ચાવી આવે છે, આમ ચાવી તમે ફેરો એટલે. કેમ છો મિત્રો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ખાસ કરીને આપણે આજે પહોંચ્યા છીએ મોડાસામાં છીએ હાલ, અને મોડાસામાં જે નિયાસી રેસિડેન્સી આવે ત્યાં મારા મિત્ર છે. એમનું જે ઘર છે, શોખ છે ને, એ શોખ એવી વસ્તુ છે કે તમને શું કહેવાય કે તમને જે રસ હોય જે વ્યક્તિને, એ વ્યક્તિ એ પોતાનો શોખ જીવતો રાખતો હોય છે. ત્યારે મારા મિત્ર છે, એમને અલગ અલગ વસ્તુઓ રાખવાનો શોખ છે. આજે આ વ્લોગમાં તમે જોવાના છો 100 થી 200 વર્ષ જૂની એન્ટિક વસ્તુઓ. તો આ વ્લોગમાં જરૂરથી જોડાયેલા રહેજો. અને આ જે ઇન્ફોર્મેટિવ છે, તમને કદાચ ક્યાંક જોવા નહીં મળે, તમારે દૂર જવું પડશે, પરંતુ આ વિડીયોમાં તમે બધું જ જાણવાના છો જે તમને એન્ટિક વસ્તુમાં જો તમને રસ છે તો. મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ અને એમના ઘરે જ પહોંચ્યા છીએ. અને ઘરે જે અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવી છે એન્ટિક વસ્તુઓ, એ આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. આપણા મિત્ર છે રુચિતભાઈ, એમના ઘરે પહોંચ્યા છે અને એમને એન્ટિક વસ્તુ રાખવાનો ખૂબ શોખ છે. જો આપણી જોડે પહેલી વસ્તુ તમને બતાવી દઉં કે આ છે, અને શું કહેવાય, આપણે એમને રુચિતભાઈને પૂછીએ. રુચિતભાઈ, આ શું છે, કેટલું જૂનું છે? આ એક જૂનો ટેલિફોન છે હાર્દિકભાઈ, કે વર્ષો પહેલા જે આનો ઉપયોગ થતો હતો, કે જે વાતચીત અત્યારે આવે છે મોબાઈલની અંદર સીધો આપણે વાતચીત કરી શકીએ છીએ, પણ આ જૂનાની અંદર તમે જે ડાયલ કરી શકતા, ડાયલથી આપણે, હું તમને સમજાવું તો આ રીતે આના ઉપર જે ડિજિટ લખેલા છે, તો ડિજિટની અંદર 9 હોય તો 9ની ઉપરથી આમ રાઉન્ડ ફેરવવાનો, પછી 7 હોય તો 7ની ઉપર આ રીતે કરવાનું. આ રીતે આખો ફોન લગાવવામાં આવતો હતો. ત્યારબાદ ફોન લગાવ્યા બાદ તમે આ રીતે વાત કરી શકતા હતા, આમ સાંભળવાનું ને આમ બોલવાનું. એટલે આ જે પેટર્ન છે ને, કેન્ડલ સ્ટિક કહેવાય. અને આખી આ જો વુડનમાં બને છે, આ વુડનમાં જે આખી પ્રીમિયમ લુક આપે છે. 1890થી 1940 દરમિયાન સૌથી વધુ આ ફોન ચાલતા એ વખતે, અને ખૂબ જ એન્ટિક કહેવામાં આવે છે. અત્યારે તો તમારે આને જોવું હોય ને તો કોઈક મ્યુઝિયમમાં જવું પડે, પણ એમને એવો શોખ છે કે ભાઈ ઘરમાં આ રીતે આ વસ્તુ તમને રાખી છે એન્ટિક તરીકે. હજુ તો આ શરૂઆત છે વિડીયોની, કે હજુ તો માત્ર તમને નમૂનો બતાવ્યો છે, પણ તમે અલગ અલગ વસ્તુઓ તમે બતાવી રહ્યા છે. અને તમે બસ આ વિડીયો સાથે જોડાયેલા રહેજો જો બધું જાણવા માગતા હોય, કારણ કે જે આ પેઢી છે જે અત્યારે હાલની, એમને ખબર નથી કે ભૂતકાળમાં ઇતિહાસ કેવો 100-200 વર્ષ જૂની કેવી વસ્તુઓ મળતી હતી. તો જરૂરથી વિડીયોમાં જોડાયેલા રહેજો. અલગ અલગ વસ્તુ જોઈએ છે ઘરમાં. જયેશ કાકા બેઠા છે, વિપુલભાઈ પણ છે આપણી સાથે. બસ આપણે રુચિતભાઈ અલગ વસ્તુ બતાવશે. રુચિતભાઈ, હાર્દિકભાઈ, આ જૂની જે પિત્તળ કુંડી આવતી હતી એ છે આ. આનો અમે એક ઉપયોગ કર્યો છે કે ઘરની એન્ટ્રીમાં મેં આ સ્નેક પ્લાન્ટ ઉગાડ્યો છે, કે જે 24 કલાક ઓક્સિજન આપે છે આ પ્લાન્ટ. પછી જોડે આ બાજુ જે જૂના જે હાબેલું કહેવાતું હતું, એ આ હોબેલું છે આ. હા, અત્યારે પણ અમુક વિસ્તાર ગામડામાં કદાચ જોવા મળે, ઉપયોગ ચાલુ છે. તમે સિટી સુધી લાવ્યો છે, મોટી વસ્તુ છે. અને આ લાકડાનું છે નીચેનું જે છે. અને મારી જોડે બીજી એક વસ્તુ બી છે, ત્યાં જે આપણે જોયું એની અંદર આ એ જ પથ્થરની અંદર, જે પહેલા જૂના ઘરની અંદર નીચે ફિટ કરેલું આવતું હતું આ પથ્થર, અને એની અંદર આ વાપરતા હતા. સરસ સરસ. જો આ મિત્રો, આ આખું જે કહેવાય ને કે બધી આ વસ્તુ એન્ટિક વસ્તુ રાખી છે અમને. આ જે ફોટો છે, આ વસ્તુ તમે જોઈ લો. હા, આ બધી વસ્તુ તમને ધીમે ધીમે બધી માહિતી આપું છું. જો આ ફોટો પાડવા માટેનો કેમેરો છે, અને આ જો તાળું કેટલું સરસ લાગે છે, મસ્ત એન્ટિક. ઓકે, તો તમને અલગ અલગ બધી માહિતી આપું છું. રુચિતભાઈ, આના વિશે માહિતી આપી દો. આ મેઇન જો વાત કરીએ તો આ જે બારી છે એ જે જૂના જમાનાની જે આવતી હતી એ છે કે ટાઇલ્સ ફિટ કરેલી છે જૂની અંદર, અને આખી સાગની બનેલી છે. આ અંદર જે ફોટો ફ્રેમ મૂકેલી છે મેં, એ યમુનાજીની હેન્ડમેડ પેઇન્ટિંગ કરેલી છે. ઓકે, બહુ સુંદર. જો સ્ટ્રક્ચર બી આખું જૂનું છે, અને એના અંદર આખું ફિટ કર્યું છે અમને, બહુ જ મસ્ત.
આખી જારી છે ને, આ જૂની જારી આવતી હતી એ છે આ જે વર્ષો પહેલાં જે લોખંડનું જે કે આની અંદર કોઈ જગ્યાએ વેલ્ડિંગ કરેલું નથી હા, અને એ રીતે આખી ગૂંથેલી છે આ જારી. ગોથેલી જારી બહુ જ મસ્ત. એ જ પ્રમાણે પેલું પેઇન્ટિંગ જોયું એવું જ શ્રીનાથજી ભગવાનનું છે પેઇન્ટિંગ. આ બધા હેન્ડમેડ છે આપણે. હેન્ડમેડ પેઇન્ટિંગ બધા વર્ષો જૂના બધા. અદ્ભુત. જો મિત્રો, આ જે વસ્તુ તમે જોઈ રહ્યા છો ને એ આખી હેન્ડમેડ છે, હેન્ડમેડ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને આજનું નથી, આ બધું વર્ષો જૂની પુરાણી વસ્તુઓ છે. એ તો આ શહેરમાં રહે છે પણ શહેરને પણ એમને જે પોતાને જે શોખ છે એન્ટિક વસ્તુ રાખવાનો, એની સાથે સાથે શહેરમાં પણ જાણે કે ગામડાનો ભાવ લઈને આવે છે. એમનો જે લાગણી છે અને જે એન્ટિક વસ્તુ રાખવાનો જે શોખ છે એ બધું જ એક સાથે રાખી અને આખું એમને સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે અને આ બધા બતાવી રહ્યા છે. તો જરૂરથી એક લાઇક જરૂર કરી દેજો રુચિતભાઈની મહેનત માટે પણ. અને રુચિતભાઈ શું ટાઈપ કરો? હાર્દિકભાઈ એક જૂનું એક ટાઈપ રાઇટર છે મારી જોડે, એન્ટિક અને વર્કિંગ કન્ડિશનમાં છે. વાહ, આજે તો લોકો માટે આ સપનું થઈ ગયું છે. હા, એટલું એન્ટિક વસ્તુ થઈ ગઈ, કારણ કે મોબાઈલનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. મોબાઈલના સમયમાં 2 મિનિટમાં ટાઈપ કરે, બોલી નાખે, બોલીને કામ પતાવી દે છે. અને હવે તો એઆઈએ કામ સંભાળી લીધું છે. એવા સમયે આ વસ્તુ જેમને વાપરી છે, એ જેમને યુઝ કરે છે એમને ખબર પડશે કે એમના માટે આ મોબાઈલ કરતાં બી વધુ કિંમતી હતું. બહુ સરસ. વાહ. પહેલાં મને ખ્યાલ છે રુચિતભાઈ કે અમે જ્યારે હતા ને, અમારો પરિવાર 6 પોતાના ભાઈઓનો પરિવાર છે, 50 લોકોનો. ત્યારે અમારા જે મોટા બા ખરા ને એ આમાં નાખીને પછી દળતા હતા. પણ એ બહુ સમય થઈ ગયો. આ હાર્દિકભાઈ ઘંટી અને એનું આ થાળું છે, આમાં 2 પ્રકારની ઘંટી આવતી હતી. આ એક આવે એ લોટ દળવાની આવે અને એક કઠોળ માટે. કઠોળ માટેની, હા. અને આ ઘંટી જે છે લોટ દળવાની છે. લોટ દળવા માટે. જો મિત્રો, આ પ્રકારનું છે, આ લોટ દળવા માટેની આખી ઘંટી છે. એ વખતે આ હતી જે અત્યારે છોકરા જોઈ રહ્યા છે એમના માટે આ જોવા જેવી વસ્તુ છે. ક્યાંય જવું નહીં પણ આ વિડીયોના માધ્યમથી જોઈ શકશે. બીજા એક હાર્દિકભાઈ આ જૂના કાચ છે કે જે પેલા બજરી ગ્લાસ કહેતા હતા, અત્યારે લોકો બજરી ગ્લાસ કહે છે. જૂના જે ગ્લાસ જે કહેવાતા હતા ચમેલી ગ્લાસ, અત્યારે એની અંદર આ જે જૂના વર્ષો જૂના આ ગ્લાસ છે કે અંદર જે આ તાર આવે છે તાંબાના આવતા હતા પહેલા. ઓકે, અંદર દેખાઈ રહ્યા છે આપણને આ તાર છે. હા, તાર. હા. અને એના પછી આ જૂના જે જૂની ડિઝાઇનમાં એક આ ડિઝાઇન ચાલુ થઈ. પછી અલગ અલગ કલરના મારા જોડે આ ગ્લાસ મેં આખી ફ્રેમ બનાવી છે. જે આપણે જઈએ ને રાજા મહેલોના, હા, ત્યાં લગભગ આ ડિઝાઇન આવી આ ડિઝાઇન હોય છે. અને આખી એની એક ફ્રેમ બનાવી છે અલગ અલગ કલરના કાચ લાઈને. આવો શોખ ક્યાંથી આવ્યો તમને એન્ટિક વસ્તુ રાખવાનો શોખ પહેલેથી? આ શોખ પહેલેથી હતો જ, પણ ધીમે ધીમે કલેક્શન બધું વધતું ગયું. પછી આ જે વર્ષો પહેલા જે ગામડાની બહાર, જે ઘરની બહાર, દરવાજાની બહાર આ દીવા મૂકવા માટે આ એક સ્ટેન્ડ રાખતા હતા કે આની ઉપર રાત્રે દીવા થાય. હા, રાખતા. બહુ સરસ. પછી આ એક મારી જોડે એક બ્રાસનો એક એન્ટિક હુક્કો છે. આ હુક્કો, હા હા, હુક્કાના શોખીનો એમના માટે છે, પણ એક બ્રાસનો છે. હા, બહુ મસ્ત છે. બહુ સરસ. અત્યારે આપણે કેવું છે, કેમેરો યુઝ કરતા હોઈએ, કેમેરામાં 100 મેગાપિક્સલ, 200 મેગાપિક્સલ, પણ જ્યારે કેમેરા નહોતા ત્યારે શું કરતા હતા? ત્યારે બી તસવીરો આવતી, કદાચ હેન્ડમેડ પેઇન્ટ કરતા હતા. પરંતુ જ્યારે શરૂઆતમાં જ્યારે કેમેરા આવ્યા ને તો કેવા આવે એ તમને બતાવું. જો આ પ્રકારનો આખો કેમેરો છે અને બહુ જૂનો કેમેરો છે. લગભગ કહી શકાય કે 50-100 વર્ષ જૂનો કેમેરો હશે. આ લેન્સ છે. આનું આ રીતે અંદર જે રોલ ને બધું જે હોય કે જૂની જે સિસ્ટમ અંદર આખી ફિટ કરવામાં આવતી હતી અને એનું એક કેબલ આવતું હતું. કેબલ અહીંયાથી એક લેવામાં આવતું હતું. ઓકે. અને અહીંયાથી આ રીતે તમે ફોટો ક્લિક થતો હતો. આ ઓકે, અવાજ આવે છે. આ રીતે બંને કેમેરાના મોડલ છે. અલગ અલગ મોડલ છે. હા, એક તો ત્યાં જોયું આપણે કે જે એક મોડલ ત્યાં મૂકેલું છે અને એક આ છે. જો મિત્રો, આ પણ કેવો સરસ કેમેરો છે. કેવો મોટો કેમેરો હતો. અત્યારે તો સીધું ખિસ્સામાં નાખી દઈએ
એની કિંમત ના સમજાય, પણ એ વખતે આની કિંમત બહુ જ હતી એમ. આપણે બધું લીધું, પણ આ આવડું મોટું શું છે આ હાર્દિકભાઈ મજુ કહેવાય છે આને. અને એક પ્રકારનું જૂના જમાનાનું એક પ્રકારની તિજોરી. પહેલા અંદર લોકો તિજોરીની અંદર બધા દાગીના બધું મૂકતા હતા, અને જોડે જોડે અંદર દૂધ ને એ પણ મૂકવામાં આવતું હતું. એટલે કોઠાર બી કહેતા, કોઠાર બી કહેવામાં આવતું હતું. હાર્દિકભાઈ, ખાસ આ જે મજુ છે ને એની એક વિશેષતા કદાચ બધાને ખબર નહીં હોય. આની વિશેષતા કેવી છે કે વર્ષો પહેલા આને તિજોરી તરીકે ઉપયોગ લેવામાં આવતો હતો. એટલે આ જે મજુ છે ને એ હંમેશા જે ઘરની અંદર બેસીને જ બનાવવામાં આવતી હતી. એટલે આ મજુ એક વખત ઘરની અંદર બની જાય પછી એને ઘરની બહાર એ કાઢવી એટલે નીકળી જ ના શકે. જો ઘરની બહાર કાઢવી હોય ને તો પછી તમારે એને ઘરનો દરવાજો આખો તોડીને પછી જ બહાર નીકળતી. એટલે એક સમયે આ મજુ છે એ તિજોરી તરીકે પણ ઉપયોગમાં આવતી. જે ચોર અત્યારે ઘણા અંદર નથી થતા ભાઈ, ચોર ચોરી કરી પેલી પેટી સાથે બગીચામાં નાખીને જતા રહે અને લૂંટી જાય. આની અંદર એવું નતું થતું. આની અંદર સ્પેશિયલ ઘરની અંદર જ બનાવવામાં આવતી હતી. એટલે ઘરની અંદરથી બહાર લઈ જવી ખૂબ જ અઘરું હતું. અને આની અંદર પણ જુદા જુદા, આ તો આપણે ઉપર અત્યારે ડાઇનિંગ ટેબલ તરીકે આનો ઉપયોગ કર્યો છે, પણ આ જે મજુ છે એની અંદર જુદા જુદા ચોરખાનામાં મૂકવામાં આવતા. એટલે એની અંદર આની બહુ સેફ એમ. અત્યારે જે આપણે ડિજિટલ લોકર જેવું બધું આવી ગયું, પણ એના કરતાં પણ આ ખૂબ જ મજબૂત અને એક વિશેષ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવતી હતી. એટલે આ મજુ ખૂબ જ મજબૂત અને સેફ ગણવામાં આવતી હતી એ વખતે. ઓકે, તો જબરજસ્ત છે. શાકનું છે હાર્દિકભાઈ, શાકનું આખું, અને આખું બર્મા શાકમાંથી બનાવવામાં આવતું હતું. જો એના ટાયર પણ છે. બહુ જોરદાર વસ્તુ છે રુચિતભાઈ, વિપુલભાઈ. હા, સરસ છે હાર્દિકભાઈ, એકદમ યુનિક વસ્તુ છે. અને આવી વસ્તુ અત્યારે આને કહેવાય 5 સ્ટાર સિક્યુરિટી, Z+ સિક્યુરિટી ઘરની. એ જમાનામાં નવો સીસીટીવી કેમેરા નતા, પણ એ વખતે આવી બુદ્ધિથી અમને આખી સિક્યુરિટી સિસ્ટમ ઊભી કરેલી. આમાં વસ્તુ રાખી શકાય એમ, કારણ કે લૂંટાવાનો ખોફ થતો હતો, ના વીજળી મળે, કશું ના મળે. એટલે બહુ જબરજસ્ત. અમારા આજના જમાનામાં રુચિતભાઈ ઘર એકદમ આધુનિક નવું બનાવ્યું છે, પણ એમને શોખ આવું બધું જૂનો બધું બહુ જબરજસ્ત છે. એટલે કે શોખ બડી ચીજ છે. હા, એટલે 100 વર્ષ કે 150 વર્ષ જૂની બધી વસ્તુઓ છે ને એન્ટિક લઈને એમને ભેગી કરી છે. એટલે એવું છે. પછી એક આ તમે આ ઘર ઘંટી બતાવી, તમે જુઓ તો વર્ષો પહેલા જે અત્યારે લેડીઝ છે જીમની અંદર જીમ કરવા માટે જુદા જુદા, પણ વર્ષો પહેલા એવું હતું કે મહિલાઓને ઘંટી હતી નહીં. એટલે આ જે ઘંટી છે ઘંટીની અંદર ધરવું પડતું હતું. એટલે આની અંદર એ લોકો ધરતા ને આખું આ ફરે એટલે કસરત થઈ જતી. અત્યારે નવો ટ્રેન્ડ જોવા મળે છે આપણને કે આવી ઘંટીઓ ચલાવવા મળે, હાથેથી કપડાં ધોવાનું લોકોએ ચાલુ કર્યું છે. એટલે ધીમે ધીમે આ જે જૂની પદ્ધતિ છે એ તરફ લોકો હવે એક્સરસાઇઝ માટે પણ વળે. હા, એટલે કહેવાય કે એ વખત જે જીવન ધોરણ હતું ને એ જે એમને સ્વસ્થ રાખતું હતું. અત્યારે શિયાળો છે અને પાણી ગરમ કરવું હોય તો આ તો ભાઈ એ વખત જમાનાનું છે, કેમ કે અત્યારે તો ગીઝર આવી ગયા, લાઇટ ઇલેક્ટ્રિક ગીઝર, ગેસ ગીઝર. પણ એ વખતના જમાનાનો આ પાણી ગરમ કરવાનો બંબો છે. કેમ રુચિતભાઈ? હા, એ આ બંબો છે. ઉપરથી આમાં લાકડા કે એવું નાખવામાં આવતું હતું. ઉપરથી એટલે અહીંથી નાખવામાં આવે, પાણી ગરમ થાય, અહીંયાથી ઉમેરવું હોય તો ઉમેરી શકાય. એ રીતની આખી સિસ્ટમ આવતી હતી આની અંદર. અને અહીંથી પાણી ગરમ નીકળી છે. હા, નીકળી શકે. આ બરોબર છે. શિયાળામાં આને છે ને વિશેષ વાત કરીએ ને તો આને એકચ્યુઅલી તાંબા, જે તાંબુ આવે ને પ્યોર તાંબામાંથી બનાવાયું. એટલે જનરલી જે તાંબુ અને પિત્તળ એ જે ગરમ થાય ને એટલે વધારે એની હંમેશા એની ગરમ થવાની શક્તિ હોય ને ખૂબ જ વધારે હોય. એટલે એમાં પાણી જલ્દી અને વધુ ગરમ થાય. એટલે ખાસ એને આ તાંબાનો ઉપયોગ આની અંદર કરવામાં આવ્યો છે. એટલે આ ગરમ પાણી તરીકે આની અંદર સારી રીતે પાણી થઈ શકે, લોકો ઉપયોગ કરી. એટલી બધી એન્ટિક આઇટમો બતાવી છે એમને. કહી શકાય કે લગભગ 125 વર્ષથી લઈ અત્યાર સુધીમાં લગભગ જે આજની પેઢી છે એમને કદાચ આ પ્રકારની જે આઇટમો છે આ વસ્તુ નહીં જોઈએ. આ એક જીવન ધોરણનો જ ભાગ હતી. તમે જીવન જીવી રહ્યા છો એનો જ એક ભાગ છે આ બધું. પરંતુ આ વિડીયોના આધારે, આ વ્લોગના આધારે તમે એ વસ્તુ જાણી શકો છો. જાણવું જરૂરી છે. તમે મ્યુઝિયમમાં જશો, પરંતુ આજે એમનો જે શોખ છે ને એમને ઘર સુધી આ વસ્તુ એ લાવ્યા છે. ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બહુ શોખ, ખૂબ સારી વસ્તુ છે. આ પ્રકારનો શોખ એમને રાખ્યો છે અને પોતાની જે કહેવાય કે જે ધરોહર છે એને જાળવવાનો એમને પ્રયાસ કર્યો છે. કેન્ડલ સ્ટેન્ડ જો ભાઈ, અત્યારે તો કેન્ડલ લાઇટ ડિનર હોય ને એટલે અનેક વસ્તુ થઈ ગઈ, પણ જો આ કેન્ડલ સ્ટિક છે, અહીંયા કેન્ડલ લગાવી દેવાની અને તે મૂકી અને પછી સરસ મજાનું ડિનર થાય. કે રાત્રે લાઇટ હોય નહીં એટલે આનો યુઝ થતો હતો. પણ તમને બીજી એક વસ્તુ બતાવું, જો નીચે દેખાય છે ને રેડ કલરનું, મહાભારતમાં જે સોગટાબાજી થઈ હતી ને એમાં આ પ્રકારની વસ્તુ વપરાઈ હતી, જે સોગટાબાજી રમવા માટે, જુગાર રમવા માટે.
આ બતાવું તમને આ પ્રકારની સોગઠાબાજી રમવા માટેનું છે. કોઈ રમે છે? ના, આ ખાલી મૂકેલું છે. ના રમવું જોઈએ. બહુ સરસ બનાવ્યું છે ઘર તમે રુચિતભાઈ. થેન્ક યુ હાર્દિકભાઈ. જે બહાર આપણે જે પિત્તળ કુંડી જોઈ એની આ બીજી તાબા કુંડી છે અમારી જોડે. આ તાબા કુંડીનું આખું બનાવેલું છે, એનું સ્ટેન્ડ બી એનું જ છે, આખું પિત્તળનું સ્ટેન્ડ છે આનું, અને આ તાબા કુંડી મૂકેલી છે. સાથે સાથે એક કહેવાય કે જે અત્યારે ટ્રેડિશન પ્રમાણે જે લોકો આખું એક યુરોપિયન થીમ કે એ રીતે થીમ ઉપર ઘર બનાવે છે, તો એ જ થીમ ઉપર અમે એક બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે એ રીતે બનાવેલું છે. જોડે જોડે જૂની એન્ટિક વસ્તુઓનું કલેક્શન મેં મૂકેલું છે. વલાણું છે ને એ જમાનાનું? હા, આ વલાણું જ છે, અને અત્યારે મેં અહીંયા મૂકેલું છે કે જે આ રીતે કરવામાં આવતું હતું. એક પ્રકારે જેમ વિપુલભાઈ પહેલા વાત કરી કે એક્સરસાઇઝ થતી હતી, એ પ્રમાણે એક્સરસાઇઝ થઈ જતી હતી આ કામ કરીએ. બધી જૂની યાદો તાજી થઈ જાય આમથી. એ વખત બધું ગામડામાં જોયેલું આ બધું આપણે. સરસ. આ બધું અમે એ વખતે જોયેલું લગભગ 1990 વખત આસપાસ. આ રીતે બધું વલોવણ કરતા. બહુ સરસ. હા રુચિતભાઈ, આ રસોડામાં શું મૂક્યું છે? આ એક જૂનો પ્રાઇમસ છે હાર્દિકભાઈ. ઓકે. કે જે વર્ષો પહેલાં લગભગ આ મારા જોડે જે પ્રાઇમસ છે એ 150 વર્ષ જૂનો હશે. આ પ્રાઇમસ લગભગ કોઈ પાસે આ પ્રાઇમસ નથી. આની વિશેષતા એવી છે કે જે કેરોસીન આવતું હતું એ કેરોસીન આની અંદર ભરી અને આમ ઊંધું મૂકી દેવાનું, અને વર્ષો જૂનો છે તો એની આની સ્પ્રિંગ જે છે હજુ આજની તારીખમાં બી પ્રોપર વર્ક કરે છે, અને વર્કિંગ છે. આ પ્રાઇમસ જે છે આ મૂકી દો એટલે જરૂરિયાત પ્રમાણે કેરોસીન આવે અહીંયા. અને એની અંદર એક ખાસ ખાસિયત હાર્દિકભાઈ હું તમને બતાવું કે જે આની અંદર જે એની ડિવેટ આવે છે, જે ડિવેટ જે છે એ આ રીતની છે કે તારથી વીંટેલી હોય. ઓકે. હા, એટલે જલ્દી આ બળતી નથી. આ એની આ ડિવેટ છે. આ બહુ સરસ. અંદાજે કેટલું જૂનું હશે આ? 150 વર્ષથી વધારે જૂનું હશે. ઓહ, કેમ કે મેં પહેલી વાર જોયું છે આ પ્રકારનું પ્રાઇમસ. હા, અને અહીંયાથી તમે ફૂલ અને બંધ કરી શકો આ રીતે. આપણે કેવું મોસ્ટલી જે પ્રાઇમસ જોયા છે ને આપણે રાઉન્ડ વાળા જોયેલા છે કે જેમાં દિવેટો આવે, અલગ અલગ દિવેટો મૂકીએ અને પછી થાય. અમુક આપણા ગામડાઓમાં હજુ પણ જોવા મળે છે, પરંતુ આ એમને બતાવ્યું ને આખું એન્ટિક છે. આખું જે આમાં કેરોસીન ભાઈને આમાં જાય અને અહીંથી થાય. આખું એમની પાસે એક વિડીયો પણ છે જે એમને હાલ પણ ચાલુ જ છે. આ એ વિડીયો હું મૂકી દઈશ આમાં, તમે જોઈ લેજો. સમય કોઈ પણ હોય, આજે 2026 ચાલે છે, 1926 હતું, 1826 હતું, પરંતુ સંગીત એક એવી વસ્તુ છે ને કે એનાથી માણસ દૂર ના રહી શકે. પોતાની મનની શાંતિ માટે કહો, શોખ માટે કહો કે મનોરંજન માટે કહો, સંગીત એક મનોરંજનનું સાધન કોઈ પણ સમયમાં રહ્યું છે. પણ એને સાંભળવાની જે અલગ અલગ કહેવાય કે પદ્ધતિઓ છે, જે ટેકનિકલ વસ્તુઓ છે એ સમય પ્રમાણે બદલાતી રહી છે. અત્યારે તો કેવું આઈફોન આવી ગયું તો એરપોર્ટ લગાવ્યું અને તરત નીકળી ગયા, ગાડીમાં ગયા અને બ્લૂટૂથ કનેક્ટ કર્યું અને મ્યુઝિક સાંભળવાનું ચાલુ થઈ ગયું. પણ એ સમયે શું હતું? આજે એ પણ આપણી જોડે એન્ટિક વસ્તુ છે. રુચિતભાઈ પાસે એમની પાસેથી પૂછીએ. રુચિતભાઈ, સંગીત એવી વસ્તુ છે, સમય તમારી પાસે એન્ટિક વસ્તુ એટલે મતલબ કે તમારી પાસે કોઈ જૂની વસ્તુ છે. જૂની વસ્તુ છે. શું છે અને કેવી રીતે કામ કરે છે? આ હાર્દિકભાઈ ગ્રામોફોન છે આ, અને મારા જોડે આ લગભગ 1900ની સાલનો ગ્રામોફોન હશે. આ 1900 જે ઘરાડો કંપનીનો જે ગ્રામોફોન આવતો હતો એ છે આ. અને જે મેડ ઇન ઇંગ્લેન્ડ, કે જે મેડ ઇન ઇંગ્લેન્ડનું જે કહેવાય કે આની અંદર મેં જ્યારે સર્વિસ માટે મશીન બહાર કાઢ્યું એ વખતે જ્યારે એની ઉપર બધા નામ લખેલા હતા, મેં એમાં સર્ચ કર્યું
તો આજની તારીખમાં ઘરાડો કંપની ઇંગ્લેન્ડની અંદર મ્યુઝિયમમાં હાલ કન્વર્ટ થઈ ગયેલી છે. ઓકે, બહુ જ યુનિક લાગી રહ્યું છે. કામ કેવી રીતે કરે છે? અહીંયાથી તમે ચાવી આવે છે. આમ ચાવી તમે ફેરવો એટલે જે આ વર્ક કરતું હોય છે કે જે એની અંદર આ મૂકવામાં આવે છે. ઓકે, હા, એ ફરે એટલે તમને સંગીત આપે, સંગીતનો અવાજ આવે. ગ્રામોફોન છે આ. અને એની અંદર હાર્દિકભાઈ જે કહેવાય કે પેલા ડિસ્ક જે આવતી હતી અંદર મૂકવાની, આ એનું એક બોક્સ છે આ. વાહ. તો જેમ આપણા અત્યારે જે પહેલાં સીડીઓ મૂકવા માટે જે અલગ અલગ જે આવતા હતા, આની અંદર પ્લાસ્ટિકની બી આવતી હતી આ. અને મારી પાસે જે લાખની જે છે, જે લાખની સીડી આવતી હતી આની અંદર મૂકવા માટે કેસેટ, એ પણ છે કે જે વજનમાં ભારે હોય અને આ પડે તો તૂટી જાય. હા હા. હા, લતા મંગેશકરના અને જે કહેવાય કે જે જૂના જે સોંગ હતા એની આ બધી મારા જોડે કલેક્શન છે આ બધા. જો મિત્રો, આ એક ખૂબ જ સુંદર અનુભવ છે. મને ખૂબ જાણવા મળ્યું છે અને આ વિડીયોના માધ્યમથી તમે પણ જાણ્યું જ હશે અને ખૂબ પ્રયાસ સારો કર્યો છે. રુચિતભાઈનો જે શોખ છે એ શોખ તમારા બધા માટે પણ એક જાણવાનો એક આ વિડીયો માધ્યમ બન્યું છે. સરસ તમને પેઇન્ટિંગ બતાવું. પિકાસોના પેઇન્ટિંગ છે, કેટલું જોરદાર. રુચિતભાઈ, પેઇન્ટિંગ ક્યાંથી લાવ્યા હતા? આ ઘરમાં ઇન્ટિરિયર માટે મેં મંગાવેલા. અને મારા એક કઝિન છે કે જે ઇન્ટિરિયરનું કામકાજ કરી રહ્યા છે, યુ ડિઝાઇન સ્ટુડિયો. એમને આ એમના તરફથી કંઈક આખી એક અલગ પેઇન્ટિંગનું એક કલેક્શન એમને મોકલેલું છે. જબરદસ્ત છે. જુઓ મિત્રો, આજે સરસ મજાનું જે આખી એન્ટિક વસ્તુ રાખી છે રુચિતભાઈએ, બહુ સરસ આપણને બધું બતાવ્યું, એમને ઇન્ફોર્મેશન આપી છે. રુચિતભાઈનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેશન તમને કામ લાગી હોય, તમારા બાળકોને, ઘરમાં રહેતા વૃદ્ધોને બતાવજો, કારણ કે એ આ વસ્તુ સાથે જીવી ચૂક્યા છે. તો જરૂરથી એમને પણ આ વસ્તુ બતાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવા પણ વિનંતી છે. અને ચેનલ સાથે જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ પ્રકારના સરસ મજાના વિડીયો તમને આપતા રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.